નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર તમારી પોતાની યુટ્યુબ ચેનલ SS ગુજરાત એજ્યુકેશન. ઓકે, તો જોઈશું મિત્રો તમારો ગાલા અસાઇનમેન્ટમાં ઇકોનોમિક્સ વિભાગ સીમાં જે તમારો પ્રકરણ નંબર મિત્રો 6 છે, તો એનું સોલ્યુશન મિત્રો આપણે આજે આ વિડીયોમાં જોવાના છીએ. તો વિડીયોને મિત્રો અંત સુધી જોજો. વિડીયો ગમશે તો વિડીયોને લાઈક અને મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને તમે જો આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની મિત્રો PDF મેળવવા માંગતા હોય તો તમને જે સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર આપેલો છે તેના પર કોલ કરી દેજો. સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મિત્રો તમને માત્ર 150 રૂપિયામાં મળી જવાનું છે. તો ફટાફટ કોલ કરીને આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની મિત્રો PDF મેળવી લેજો. ઓકે, તો શરૂ કરીએ. એના પહેલું છે પેઢીઓની મુક્ત અસર અવર જવર સમજાવો. પેઢીઓની મુક્ત અવર જવર સમજાવો. તો પેઢીઓની મુક્ત અવર જવર એટલે પૂર્ણ હરીફાઈવાળા બજારમાં પેઢીઓનો ઉદ્યોગમાં કોઈ પ્રતિબંધ સિવાય પ્રવેશ નિકાસ. પેઢીઓની મુક્ત અવર જવર એટલે પૂર્ણ હરીફાઈવાળા બજારમાં પેઢીઓને ઉદ્યોગમાં કોઈ પ્રતિબંધ સિવાય પ્રવેશ નિકાસ. પૂર્ણ હરીફાઈવાળા બજારમાં પેઢીઓની મુક્ત અવર જવર માત્ર ટૂંકા ગાળામાં જોવા મળે છે. જ્યારે કોઈ ઉદ્યોગ અસામાન્ય નફાની સ્થિતિમાં હોય ત્યારે નફાથી આકર્ષાઈ પેઢીઓ મુક્તપણે ઉદ્યોગમાં પ્રવેશે છે. અને જો ઉદ્યોગમાં અસામાન્ય ખોટની સ્થિતિ હોય તો ખોટને કારણે પેઢીઓ ઉદ્યોગ છોડી જાય છે. જ્યારે કોઈ ઉદ્યોગ અસામાન્ય નફાની સ્થિતિમાં હોય ત્યારે નફાથી આકર્ષાઈ પેઢીઓ મુક્તપણે ઉદ્યોગમાં પ્રવેશે છે. અને જો ઉદ્યોગમાં અસામાન્ય ખોટની સ્થિતિ હોય તો ખોટને કારણે પેઢીઓનો ઉદ્યોગ છોડી જાય છે. ત્યારબાદ બીજું છે ગ્રાહકોની અને વેપારીઓની બજાર માટેની પૂર્વ શરત છે, સમજાવો. તો બજાર એટલે ખરીદી અને વેચાણની પ્રક્રિયા. ગ્રાહક અને વેપારીઓ હોય તો જ ખરીદી વેચાણની પ્રક્રિયા શક્ય બને છે અને બજારમાં અસ્તિત્વમાં આવે છે. બજાર એટલે કે ખરીદી અને વેચાણની પ્રક્રિયા. ગ્રાહક અને વેપારીઓ હોય તો જ ખરીદી વેચાણની પ્રક્રિયા શક્ય બને છે અને બજારમાં અસ્તિત્વમાં આવે છે. ત્યારબાદ છે વસ્તુની માંગ કરનારા ગ્રાહકો જ ન હોય તો વેપારીઓ વસ્તુ કોણે વેચે? જો ફક્ત ગ્રાહકો હોય અને વેપારીઓ ન હોય તો ગ્રાહકોની વસ્તુ કોની પાસે ખરીદે? આમ એક હાથે તાળી પડતી નથી. બજારમાં વેપારીઓ ન હોય તો ગ્રાહકો પોતાની જરૂરિયાત સંતોષી શકે છે નહીં. આમ બજારમાં અસ્તિત્વ માટે ગ્રાહકો અને વેપારીઓ બંને હોવા જરૂરી છે અને તેથી ગ્રાહકો અને વેપારીઓ બજાર માટે પૂર્વ શરત છે. શું કીધું ભાઈ? તો કે ગ્રાહકો અને વેપારીઓ બજાર માટે પૂર્વ શરત છે, સમજાવો. તો બજાર એટલે ખરીદી અને વેચાણ પ્રક્રિયા. ગ્રાહક અને વેપારીઓ હોય તો જ ખરીદ વેચાણની પ્રક્રિયા શક્ય બને છે. બજાર એટલે ખરીદ અને વેચાણની પ્રક્રિયા. ગ્રાહક અને વેપારીઓ હોય તો જ ખરીદ વેચાણની પ્રક્રિયા શક્ય બને છે અને બજાર અસ્તિત્વમાં આવે છે. વસ્તુની માંગ કરનારા ગ્રાહકો જ ન હોય તો વેપારીઓ વસ્તુને કોણે વેચે? જો ફક્ત ગ્રાહકો હોય અને વેપારીઓ ના હોય તો ગ્રાહકો વસ્તુ કોણે પાસે ખરીદે? ને આમ એક હાથે તાળી પડતી નથી. બજારમાં વેપારીઓ ન હોય તો ગ્રાહકો પોતાની જરૂરિયાત સંતોષી શકે છે. બજારમાં કોણ ના હોય? વેપારીઓ ના હોય તો ગ્રાહકો પોતાની જરૂરિયાત સંતોષી શકે છે નહીં. આમ બજારમાં અસ્તિત્વ માટે ગ્રાહકો અને વેપારીઓ બંને હોવા જરૂરી છે. તેથી ગ્રાહક અને વેપારીઓ બજાર માટે પૂર્વ શરત છે. પૂર્વ શરત.
ઉત્પાદનના સાધનોની ગતિશીલતા સ્પષ્ટ કરો. તો પૂર્ણ હરીફાઈવાળા બજારમાં ઉત્પાદનના સાધનો જમીન, મૂડી, શ્રમ, નિયોજન સંપૂર્ણ ગતિશીલ છે. પૂર્ણ હરીફાઈવાળા બજારમાં ઉત્પાદનના સાધનો જમીન, મૂડી, શ્રમ, નિયોજન સંપૂર્ણ ગતિશીલ છે. આ બજારમાં ઉત્પાદનના સાધનોના વળતર એક સરખા હોય છે, કારણ કે સાધનોની સંપૂર્ણ ગતિશીલતા હોવાથી સાધનોનો ઉપયોગ ઓછા વળતરથી વધુ વળતર માટે થાય છે. આ બજારમાં ઉત્પાદનના સાધનો વળતર એક સરખા હોય છે, કારણ કે સાધનોની સંપૂર્ણ ગતિશીલતા હોવાથી સાધનોનો ઉપયોગ ઓછા વળતરથી વધુ વળતર માટે થાય છે. આમ ઉત્પાદનના સાધનોની વારંવાર ફેરબદલી થાય છે. આ પરિસ્થિતિ દૂર કરવામાં પેઢીઓને ઉત્પાદનના બધા સાધનોને એક સમાન વળતર આપવાની ફરજ પડે છે. આમ ઉત્પાદનના સાધનોની વારંવાર ફેરબદલી થાય છે અને આ પરિસ્થિતિ દૂર કરવા પેઢીઓને ઉત્પાદનના બધા સાધનોનો એક સમાન વળતર આપવાની ફરજ બને છે. ઓકે, ત્યારબાદ મિત્રો ચોથા નંબરનો જોઈશું ને તે જોતા પહેલાં મિત્રો તમે જો આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો મિત્રો તમને જે સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર આપેલો છે તેના પર કોલ કરી દેજો. સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મિત્રો તમને માત્ર 150 રૂપિયામાં મળી જવાની છે. તો ફટાફટ મિત્રો કોલ કરીને સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવી લેજો. ઓકે, તો ફટાફટ કોલ કરી મેળવી લો. અને ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ, વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં, કેમ કે આટલું મોટું ગાલા અસાઇનમેન્ટ સોલ્યુશન તમને માત્ર આપણી યુટ્યુબ ચેનલ SS ગુજરાત એજ્યુકેશન પર માત્ર જોવા મળે છે. તો ભાઈ ચેનલને સબસ્ક્રાઇબ કરના ही पड़ेगा ना એલ્વિશ ભાઈ. જસ્ટ ફન. વર્તમાન સમયમાં બજારનું ભૌગોલિક વર્ગીકરણ જડ રહ્યું નથી સમજાવો. પરંપરાગત રીતે બજારનું વર્ગીકરણ તેના ભૌગોલિક વિસ્તાર છે, સ્થાનિક, પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મુજબ કરવામાં આવ્યું હતું, પરંતુ આધુનિક સમયમાં આ સીમાઓ ઘૂંઘરી થઈ હતી, જેના મુખ્ય કારણો નીચે મુજબ છે. પરિવહન અને સંદેશાવ્યવહાર. ઝડપી પરિવહન જેમ કે એર કાર્ગો અને સંદેશાવ્યવહારના આધુનિક સાધનો, કારણ કે આ વસ્તુઓ ગમે તેટલા દૂર અંતરે ખૂબ જ ટૂંકા સમયમાં પહોંચી શકતા નથી. છે. વૈજ્ઞાનિક શોધખોળ. નવી ટેકનોલોજી અને સાચવણી પદ્ધતિઓ, કોલ્ડ સ્ટોરેજ વગેરેને કારણે નાશવંત વસ્તુઓને પણ લાંબા અંતર સુધી મોકલી શકાય છે. ઓકે, ફરીથી જોઈએ. ચલો. પરંપરાગત બજારનું વર્ગીકરણ તેના ભૌગોલિક વિસ્તાર, સ્થાનિક, પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મુજબ કરવામાં આવતું હોવાથી, પરંતુ આધુનિક સમયમાં આ સીમાઓ ધૂંધળી થઈ છે, જેના મુખ્ય કારણો નીચે મુજબ છે. પરિવહન અને સંદેશાવ્યવહાર. ઝડપી પરિવહન, એર કાર્ગો અને સંદેશાવ્યવહારના આધુનિક સાધનોના કારણે વસ્તુઓ ગમે તેટલા દૂરના અંતરે ખૂબ જ ટૂંકા સમયના પહોંચાડી શકાય છે. વૈજ્ઞાનિક શોધખોળ. નવી ટેકનોલોજી અને સાચવણીની પદ્ધતિઓને કારણે નાશવંત વસ્તુઓ પણ લાંબા અંતરે સુધી મોકલી શકાય છે. ઈ કોમર્સ અને ઓનલાઈન શોપિંગ. આજે ગ્રાહક ઘર બેઠા ઇન્ટરનેટના માધ્યમથી દુનિયાના કોઈ પણ ખૂણેથી વસ્તુ મંગાવી શકે છે અને આમ સ્થાનિક બજાર હવે વૈશ્વિક બન્યું છે. વૈશ્વિકીકરણ. મુક્ત વેપારી નીતિઓને કારણે દેશના વિદેશની ચીજવસ્તુઓ હવે ગમે ત્યાં ઉપલબ્ધ છે. વૈશ્વિકરણ. મુક્ત વેપારની નીતિઓને કારણે દેશ વિદેશની ચીજવસ્તુઓ હવે ગમે ત્યાં ઉપલબ્ધ છે. ઇજારાના લક્ષણો જણાવો. કોઈ પણ ચાંગ.
ઇજારાના લક્ષણો. પહેલું, એક જ ઉત્પાદક કે વેચનાર અને અસંખ્ય ખરીદનારા. ઇજારામાં ઉત્પાદક કે વેચાણમાં એક જ હોય છે અને તેનાથી ઉત્પાદકોનો કોઈ જ હરીફાઈ હોતો નથી અને એ વસ્તુની કિંમત પર સંપૂર્ણ કાબૂ ધરાવે છે. આથી ઉત્પાદક કે વેચનારાને કિંમત નક્કી કરનારા તરીકે ઓળખવામાં આવે છે. ઇજારામાં ખરીદનાર અસંખ્ય હોય છે, તેથી હરીફાઈ માત્ર ખરીદનારા વચ્ચે જ હોય છે. આમ ખરીદનારાઓ વસ્તુની કિંમત અને અસર નક્કી કરી શકતા નથી. ઓકે. અને નજીકની અવેજી. શું ભાઈ? નજીકની અવેજી. આથી ઉત્પાદક વેચનાર કિંમત નક્કી કરી તરીકે ઓળખવામાં આવે છે. ઇજારામાં ખરીદનાર અસંખ્ય હોય છે, તેથી હરીફાઈ માત્ર ખરીદનારાઓ વચ્ચે જ હોય છે. આમ ખરીદનારા વસ્તુની કિંમત અસર કરી શકતા નથી. બીજો, નજીકની અવેજી વસ્તુનો અભાવ. તો કે ઇજારાની આ એક મહત્વની લાક્ષણિકતા છે. ઇજારામાં ઉત્પાદક કોઈ એક વસ્તુ પર સંપૂર્ણ કાબુ ધરાવે છે, તેથી તે વસ્તુની અવેજી વસ્તુનું બજારમાં ઉત્પાદક નથી. વાસ્તવમાં શુદ્ધ ઇજારો કાલ્પનિક હોય, માત્ર નજીકની અવેજી વસ્તુઓનો અભાવ હોય છે, પરંતુ દૂરની અવેજી વસ્તુઓ હોવાથી શક્યતા છે. જેમ કે હમામ સાબુના ઉત્પાદક પર અંકુશ ધરાવે છે, પરંતુ જો બજારમાં આ સાબુની અવેજીમાં બીજા સાબુ મળી શકે, તેથી અહીં ઉત્પાદકનો ઇજારો સ્થપાતો નથી. એએમટીસીની સર્વિસ અને રિક્ષાઓ એકબીજાની હરીફ છે, પરંતુ રિક્ષાઓ એએમટીએસ સર્વિસની નજીકની અવેજીમાં નથી, તેથી એએમટીએસનો ઇજારો સ્થપાય છે અને આમ અવેજી વસ્તુનો અભાવ ઇજારાના સર્જન કરે છે. પેઢીઓના પ્રવેશમાં. તો કે ઇજારાનો આ અનિવાર્ય લક્ષણ છે. ઇજારાનું બજાર એવું બજાર છે કે જેમાં ઉત્પાદક પેઢી ટૂંકા ગાળામાં અસામાન્ય નફો પ્રાપ્ત કરે છે અને તેના લાંબા ગાળામાં ટકાવી રાખવા અસમર્થ હોય છે. આ સ્થિતિમાં જો અન્ય પેઢીઓ બજારમાં દાખલ થાય તો હરીફાઈ વધે અને ઇજારો તૂટે. ઇજારાના બજારમાં અસામાન્ય નફાની સ્થિતિ હોવા છતાં કાયદેસર રીતે અથવા નૈસર્ગિક રીતે આ અન્ય પેઢી માટે પ્રવેશબંધી છે. જેમ કે ભારતીય રેલવે કાયદેસર અમલમાં આવેલ ઇજારો છે, જ્યારે ખનિજ તેલ ક્ષેત્રો નૈસર્ગિક ઇજારાની સ્થિતિ છે. ચોથું છે કિંમત અથવા વેચાણ પર કાબુ. ઇજારામાં ઉત્પાદક કે વેચનાર એક સાથે વસ્તુની કિંમત અને વસ્તુના વેચાણ પર કાબુ મેળવી શકે નહીં. અર્થાત જો ઉત્પાદક વસ્તુની કિંમત વધારવા ઈચ્છતો હોય તો તેને બજારમાં વસ્તુનો પુરવઠો ઘટાડવો પડે છે, અને જો તે વસ્તુનો પુરવઠો વધારવા ઈચ્છતો હોય તો તેને કિંમત ઘટાડો સ્વીકારવો પડે છે. આમ ઇજારામાં ઉત્પાદક, કિંમત અને વેચાણ એમ બંને પર એક સમયે એક સાથે કાબુ મેળવી શકતો નથી. તેમજ વસ્તુની ઊંચી કિંમત લઈ વધુ વેચાણ કરી મહત્તમ નફો મેળવવાનું ઇજારા માટે શક્ય નથી. આમ ઇજારામાં ઉત્પાદક, કિંમતે વેચાણ એમ બંને પર એક સમયે એક સાથે કાબુ મેળવી શકતો નથી અને તેમજ વસ્તુની ઊંચી કિંમત લઈ વધુ વેચાણ કરી શક્ય મહત્તમ નફો મેળવી ઇજારાઓ માટે શક્ય નથી. ત્યારબાદ મિત્રો જોઈશું 6 નંબરનો. નીચે આપેલ માહિતી પરથી રાષ્ટ્રીય બજાર અને આંતરરાષ્ટ્રીય બજારનું વર્ગીકરણ કરો. એનસીઆરટીના પુસ્તકો અને અંગ્રેજી ચલચિત્રો. નાગપુરના સંતરા, નાગપુર ઇન મહારાષ્ટ્ર. ઓકે. ચોથું, અમેરિકાની ફોસિલ ઘડિયાળ.
તો પહેલું રાષ્ટ્રીય બજારમાં બે વસ્તુ આવશે, એમાં પહેલું આવશે એનસીઆરટીના પુસ્તકો અને ત્રીજું આવશે નાગપુરના સંતરે કા જ્યુસ. ઓકે, બીજું રાષ્ટ્રીય બજારનું તો કે અંગ્રેજી ચલચિત્રો એના અંદર આવે છે અને અમેરિકાની ફોસિલ ઘડિયાળ. 7મા નંબરનું મિત્રો નેક્સ્ટ વિડીયોમાં આવશે. થેન્ક યુ ફોર વોચિંગ. આખો વિડીયો જોવા માટે તમે જો આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની મિત્રો પીડીએફ મેળવવા માંગતા હોય તો તમને સ્ક્રીન ઉપર જે મોબાઈલ નંબર આપેલો છે તેને પણ મિત્રો કોલ કરી દેજો. સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મિત્રો તમને માત્ર 150 રૂપિયામાં મળી જશે. તો ફટાફટ કોલ કરી મિત્રો આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવી લેજો. ટિંગ.